તો કેમ છે મારા વાલાઓ, બધા મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જ હશો અને સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વ્લોગમાં અને આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજનો વ્લોગ ખૂબ જ સ્પેશિયલ છે કે તમને ખબર જ હશે કે 26મી જાન્યુઆરી રિપબ્લિક ડે જે છે આવી રહ્યો છે. તો આજના આ દિવસે આપણે ચર્ચા કરીશું આપણા નાનકડા એવા ભારતના ભવિષ્ય અને એક ઉભરતું નામ એટલે કે સાર્થકભાઈ સાથે, કે સાર્થકભાઈના શું વિચારો છે, એમને શું ખ્યાલ છે આ 26મી જાન્યુઆરીના દિવસે. તો સાર્થકભાઈ, તમે આવી જાઓ આપણી પાસે, તમારો આપણે ઇન્ટરવ્યૂ લઈ રહી. આ છે આપણા સાર્થકભાઈ, આપણા સાર્થકભાઈ છે. અને સાર્થકભાઈ પાસે જો આપણી ઇન્ડિયનનો ફ્લેગ પણ આવી ગયો છે. સાર્થકભાઈ, પહેલાં તો તમને એ જણાવો કે તમારું પૂરું નામ શું છે? સાર્થક છે મારું નામ. ને બધા મિત્રો હે તો ગિફ્ટ દેવાના હે બે પછી ગિફ્ટ દઈ દે ને પછી આ જબટ છે આપણા મારા મિત્રો. સાવધાન સાવધાન, વિશ્રામ, સાવધાન, વિશ્રામ, સાવધાન. આપણા સાર્થકભાઈ છે, આ બાજુ છે ને આ બાજુ રહ્યો સાર્થકભાઈ. તમે તમારો મસ્ત વિડીયો આવશે, બરાબર છે? સાર્થકભાઈ, તમને આપણું જે રાષ્ટ્રગીત છે આવડે છે? જન ગણ મન નથી આવડતું? સ્કૂલમાં નથી શીખવાડતા? તો ગાવ. હા, તમે આ ઝંડા આવડા મોટા લહેરાવો છો, બરાબર? તો એ આવડવું તો જોઈએ ને. જનગણ મન અધિનાયક જય હે ભારત માય કે જાય વંદે માતરમ. પછી અને એને તમારી જો એનર્જી જો, વાહ સાર્થકભાઈ વાહ, તમારી પણ એન્ટ્રી એમ પડે હો. કાલે 26મી જાન્યુઆરી સાર્થકભાઈ, તમને ખબર હે? ખબર છે. તો એ દિવસે શું કરવાનું હોય? એ દિવસે કરવાનું શું કરવાનું? જવાનું. આ બાજુ આવી જાઓ. એ દિવસે શું કરવાનું હોય? એ દિવસે કરવાનું ઝંડો લેવાનો. ઝંડો લેવાનો. પછી ગાડીમાં ચીપકા દેવાનો. શું કરવાનું? ચીપકા દેવાનો ગાડીમાં. ચીપકાઈ દેવાનો? ગાડીમાં ચીપકાઈ દેવાનો? રાખી દેવાનો. ગાડીમાં રાખી દેવાનો. પછી એનું શું કરવાનું? ઝંડો આપણે ગાડીમાં ચીપકાઈ દેવાનો. પછી એનું શું કરવાનું? એનું કરવાનું પછી દફતર પેક કરી દે તો ઉસકો જવાનું. તો એની તો રજા નો દે તમને? કા નો દે? અમે તો હજી નાના બાળકો છીએ. તમે નાના બાળકો છો એટલે રજા નો દી, એવું હોય? પછી આપણે 26મી જાન્યુઆરી શું કરવાનું? ચાલુ કરવાની. ઝંડાનું શું કરવાનું? પછી ઝંડાનું આમ હલવા ત્યાં કરવાનું. વાહ, કઈ રીતના આમાં બતાવો જી. આપણી પાસે આ રહ્યો ઝંડો, બતાવો જી. બધા તમારા જે આ ફેન ફોલોઈંગ તમારે જે જોવે એ લોકોને બતાવો જી કઈ રીતના કરવાનો. વાહ, હા એમ. વાહ સાર્થકભાઈ વાહ. તો આ હતા આપણા સાર્થકભાઈ કે જેણે આપણને 26મી જાન્યુઆરીનું મહત્વ જે છે સમજાવ્યું છે. તમે જે છે જોતા રહેજો આપણા વ્લોગને. નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમને શું આવડે? ભારત દેશ વિશે શું કહેશો તમે? એના વિશે શું કહેશો? ગીત ગાવું. ગીત ગાવ છો? કયું ગીત ગાવ છો? જે આવડતું હોય ગાવ. હા, જનગણ ગાવ. ફરીથી એકવાર થઈ જાય મિત્રો. ફરી એકવાર આપણી સમક્ષ, તમારી સમક્ષ લાવી રહ્યો છું જનગણ મન. જનગણ મન અધિનાયક જય હે ભારત માય કે વાતા. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. વંદે માતરમ.
વાહ સાર્થકભાઈ વાહ. જો મારા વાલાઓ, આપણને ભારત દેશમાં જે આઝાદી કઈ રીતના મળી હતી એનું નાનું એવું તમને ટ્રેલર બતાવી દઉં. જો આવી જ રીતે આપણા જે ભારતના જે લડવૈયા હતો આવી રીતે બાંધતા હતા. જો તમે ખાલી વાહ. ઓય નિરાતે બાંધો, કોઈ જાનહાનિ ન કરતા. જો તમે જો મિત્રો આવી જ રીતે કંઈક આપણને આઝાદી મળી હતી મારા વાલાઓ. થોડોક આપણને સાચું ટેલર મળી ગયું છે. આપણા સાર્થકભાઈ થોડાક રડવા માંડ્યા છે અને એને આપણે હવે છાના રાખી દઈએ. તમે ખૂબ આઝાદી મેળવવા માટે તમે ખૂબ લડ્યા, બરાબર છે, તો તમારું સન્માન અમે કરશું. અલ્યો રાજી થઈ જાઓ બસ. અમને ખ્યાલ છે કે તમે ઘણો બધો જે તમારું યોગદાન આપ્યું છે ભારતને આઝાદ કરાવવામાં, બરાબર ને. આ છે આપણા ભારતના લડવૈયા, આપણા સાર્થકભાઈ. હમણાં તમે જોયું હશે કે કેવી રીતના આપણને આઝાદી ભારતને મળી હતી એનું નાનું એવું ટ્રેલર. તો મારા વાલાઓ, આજનો આપણો આ 26 જાન્યુઆરી સ્પેશિયલ વ્લોગ તમને કેવો લાગ્યો છે, બરાબર છે, એક જરાક કમેન્ટમાં જણાવી દેજો. ઇફ યુ આર ન્યૂ ટુ ધીસ ચેનલ ઓર ધીસ વિડીયો, ડુ હિટ ધી સબસ્ક્રાઇબ બટન એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ હિટ ધી બેલ બટન આઇકન એઝ વેલ.